આ વિડીયોમાં આપણે આઇટમની હિસ્ટ્રી કેવી રીતના જોઈ શકાય એ જોઈશું। સૌથી પહેલાં એના માટે આઇટમ બટન દબાવવું પડશે। આઇટમ બટન દબાવશો એટલે આઇટમ મેનેજર વિન્ડો ખુલશે। એમાં જે બી આઇટમ છે એ આપણે સિલેક્ટ કરવાની રહેશે। સપોઝ કે કોકો કોલા, અને રાઇટ હેન્ડ સાઈડ અહીંયા હિસ્ટ્રી બટન છે, આ હિસ્ટ્રી બટન દબાવીશું। હવે આમાં આપણને 3 ટાઈપની હિસ્ટ્રી જોવા મળે છે, એક સેલ્સ હિસ્ટ્રી, પરચેસ હિસ્ટ્રી, પ્રાઇસ એન્ડ ક્વોન્ટિટી ચેન્જ। હવે ઉપર આ જે ભાગ છે એથી આપણે પીરિયડ સિલેક્ટ કરી શકીએ છીએ, સપોઝ કે ટુડે, યસ્ટરડે, કરંટ વીક, પ્રીવિયસ વીક, જે બી આપણે કરવું હોય। અને રાઇટ હેન્ડ સાઈડ અહીંયા છે ડેટ વાઇઝ, જો ખાલી જોઈએ કે આ તારીખથી આ તારીખ સુધી, તો અહીંયા ફ્રોમ ડેટ અને અહીંયા ટુ ડેટ સિલેક્ટ કરવાની હોય છે। સપોઝ કે આપણે જે આ ટુડે કર્યું છે તો અહીંયા સેલ્સ હિસ્ટ્રી એની એક બતાવે છે, બરાબર છે। હવે એની જગ્યાએ જો આપણે કરંટ યર કરી નાખીએ, કરંટ યર, તો જો આખા વર્ષમાં કેટલી વેચાઈ ને કઈ કઈ તારીખે વેચાઈ, ઓકે, તો 4 ક્વોન્ટિટી વેચાઈ, એની સેલ્સ અમાઉન્ટ ટોટલ પણ અહીંયા આવી જાય છે, ઓકે। કરંટ યર માટે હતી, હવે પાછી આપણે ટુડે કરી દઈએ, થઈ ગઈ। હવે બાજુમાં બીજી જે ટેબ છે પરચેસ હિસ્ટ્રી, તો પરચેસ, સપોઝ કે આજે આપણે આ ઇન્વોઇસ નંબરથી 10 ક્વોન્ટિટી પરચેસ કરી છે એની। હવે પ્રાઇસ એન્ડ ક્વોન્ટિટી જોઈએ, તો એમાં જોઈએ ટુડેનું, તો ઓલ્ડ 30 હતી। હવે આપણે આજે જે 10 ઇન્વોઇસમાં નાખ્યા છે એમાંથી 3 ઇનસ્ટોર નાખ્યા હતા। આજે ફેસિલિટી 2 છે, એક ઇનસ્ટોર ને એક વેરહાઉસ, તો જે 3 નાખ્યા હતા એ 30ની અને 33 કરી દીધી ઇનસ્ટોર, અને 7 આપણે વેરહાઉસમાં ક્વોન્ટિટી નાખી છે, એટલે ટોટલ 30 ને 10 40 થઈ ગઈ, 33 ને 7 40, ઓકે। અને પછી આજે 33 હતી એમાંથી આપણે આ સેલ્સ, આજે એક સેલ્સ કરી એક ક્વોન્ટિટી, એટલે ઇનસ્ટોરમાંથી એક બાદ થઈ ગઈ, એટલે 32 થઈ ગઈ। આ રીતના આપણને અહીંયા, અને અહીંયા પ્રાઇસ ચેન્જ હિસ્ટ્રી, જો પ્રાઇસ ચેન્જ કરી હોય, સપોઝ કે આ ટુડેની જગ્યાએ આપણે કરંટ યર કરી જોઈએ, ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રાઇસ ચેન્જ થયેલી છે। ઓલ્ડ આ તારીખે 159 હતી એની 2 કરી, પછી આ 7-3-2 હતી એની 3 કરી, અને પછી 3ની 2 કરી, અને એ કયા યુઝરે કરી એ પણ અહીંયાથી આપણે જોઈ શકાય છે।